ખાવડા નજીક સાધારા દદ્ધર માર્ગ પર જીવલેણ અકસ્માતમાં 3ના મોત બાદ તંત્ર સામે ગંભીર બેદરકારીના આરોપ ઉઠવા લાગ્યા. ભુજ તાલુકાના ખાવડા નજીક આવેલા સાધારા દદ્ધર માર્ગ પર થયેલા જીવલેણ અકસ્માતને લઈને તંત્ર સામે ગંભીર બેદરકારીના આરોપો ઉઠ્યા છે. આ ઘટનાને લઈને મુસ્લિમ કોર કમિટી દ્વારા જિલ્લા કલેક્ટર તથા માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. માહિતી અનુસાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા સાધારા ગામ નજીક જાહેર માર્ગ પર કામગીરી ચાલી રહી હતી. દરમિયાન અંદાજે 10થી 15 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. જો કે સ્થળ પર કોઈપણ પ્રકારના બેરિકેડ, ચેતવણી બોર્ડ, રિફ્લેક્ટર કે ડાયવર્ઝન જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી. તેમજ ગ્રામજનો કે ગ્રામ પંચાયતને પણ કોઈ પૂર્વ જાણ કરવામાં આવી નહોતી. આ બેદરકારીના કારણે મોડી સાંજે પસાર થતી એક સ્વિફ્ટ કાર સીધી જ ખાડામાં ખાબકી હતી, જેમાં જૂણા ગામની 2 નિર્દોષ મુસ્લિમ મહિલાઓ અને સાધારા ગામના એક યુવાનનું કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે એક વ્યક્તિ હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. રજૂઆતમાં આ ઘટનાને સામાન્ય અકસ્માત નહીં, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ગણાવવામાં આવી છે. જો માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત તો 3 નિર્દોષ લોકોના જીવ ગયા ન હોત. સાથે જ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે આઈપીસી કલમ 304 સહિત ગંભીર ગુનાની કલમોવી કાર્યવાહી કરવા, મૃતકોના પરિવારને તાત્કાલિક વળતર આપવા, ઘાયલના સારવાર ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવા તથા સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. વધુમાં કહ્યું હતું કે જો આ માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બનાવ એવો હતો કે જે દદ્ધર સાધારા રોડ છે એના ઉપર કોન્ટ્રાક્ટરો દ્વારા એક ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો. એ ખાડો જે છે એ 12 ફૂટ ઊંડું અને 15 ફૂટ જેટલો લાંબો ખાડો ખોદી નાખવામાં હતો. કોઈ પણ સૂચન બોટ વગર, કોઈ પણ ત્યાં ઢગલો કર્યા વગર, કોઈ પણ લાલ પટ્ટી લગાવ્યા વગર, બેરિકેડ લગાવ્યા વગર ખાડો ખોદી નાખવામાં હતો. જે ખાડામાં સાંજના ભાગમાં એક ફેમિલી સાથે આવેલી 4 વ્હીલર તે ખાડામાં પડી ગઈ અને આ દુઃખદ અકસ્માતમાં સાધારા અને જૂના ગામના 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને એકને ગંભીર ઈજા થઈ છે, જે હમણાં હોસ્પિટલમાં છે. આવી મોટી બેદરકારી થયા બાદ પણ અફસોસની વાત એ છે કે વહીવટતંત્ર ત્યાંના કોન્ટ્રાક્ટરોને બચાવી રહી છે અને વહીવટતંત્ર એક એફઆઈઆર ફાડી છે. એ એફઆઈઆર શર્મજનક છે. હકીકતમાં હું કહું છું, આ એફઆઈઆર કચ્છ વહીવટતંત્ર અને ખાવડા પોલીસ માટે શર્મજનક છે. કેમ કે તેમાં 105 કલમ હેઠળ એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે એવી કલમ છે જેનાથી આસાનીથી જામીન મળી જાય. એટલે એનું મતલબ એ થયો કે ખુલ્લેઆમ પોલીસ આવી ગંભીર ગુનાના આરોપીઓને બચાવવાની કોશિશ કરી રહી છે. આ મારો આરોપ નથી, આ એફઆઈઆરમાં જે કલમ છે એની વાત કરું છું. હકીકતમાં આમાં કલમ મનુસ્વદની લાગે. મનુસ્વદની કલમ જ્યારે આપણે આઈપીસી જોઈએ છીએ તેમાં એમાં ઉલ્લેખ છે કે આ કલમ હેઠળ ત્યારે લાગે જ્યારે માણસ જાણી જોઈને એવો કામ કરે જેનાથી મૃત્યુ થઈ શકે. તો આટલો મોટો ખાડો કરવું એ જાણી જોઈને આવું કરવું કૃત્ય કરવા સમાન છે. તો 304ની મનુસ્વદની જે કલમ છે એ પોલીસે શું કામ નથી લગાવી? એટલા માટે કે પોલીસ મને લાગે છે ક્યાંક ને ક્યાંક એ લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે. હવે કેવી રીતે બચાવી રહી છે એ હું કોઈ આક્ષેપ નથી કરતો, તમે લોકો સમજી શકો છો. પણ મારી સ્પષ્ટ માંગ છે ગામજનો વતી અને સમસ્ત મુસ્લિમ સમાજ વતી પણ કે જો આ લોકોને બચાવવામાં આવશે તો હજી 15 દિવસના અંદર આ ભુજ શહેરના અંદર અમે પૂરા કચ્છના લોકોને ઊભા રાખી દેશું. એટલે વહીવટતંત્ર તાત્કાલિક આ એફઆઈઆરમાં કલમ 304નો ઉમેરો કરે. નકા 15 દિવસના અંદર ભીડ ગેટથી કલેક્ટર ઓફિસ સુધી એક મહારેલીનું આયોજન કરશું, જેને તમે રોકી નહીં શકો. બિલકુલ, જેવી રીતના મોહસિનભાઈએ વાત કરી જે બનાવની આખી, તો એ બનાવમાં કરુણ ઘટના છે, સાથે આક્રોશ પણ છે. કારણ કે કોઈકના લીધે, કોઈકની બેદરકારીના લીધે કોઈકના જીવ ગયા છે. તો જેવી રીતના હર્ડિંગ કાર્ડ બન્યું હતું ગુજરાતમાં, રાજકોટમાં ગેમ ઝોનમાં ઘટના બની હતી, જેમ મોરબીમાં ઘટના બની, તેવી રીતના આ એક ઘટના છે. કોઈક અધિકારીઓની મિલીભગતથી, કટકીખોર અધિકારીઓના લીધે અને ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટરના લીધે આ ઘટના બની છે. આ 4 લોકો હતા, એનામાંથી આ ત્યાં રોડ ઉપર ગુજરતા હતા. એની સાથે એવું કહેવા માગું છું, આપણામાંથી પણ કોઈ હોઈ શકે છે. આ એવા જો અધિકારીઓ હોય
એવા જો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર હોય, જો અગર આવી રીતના કામ કરતા હોય તો કોઈની પણ જાન જઈ શકે છે. તો અમારી સૌપ્રથમ માંગ એ છે કે આ લોકો ઉપર મનુષ્યવધની ઘટના જે છે એ કલમ નોંધવામાં આવે. પણ અફસોસની વાત છે, શરમની વાત છે, જ્યાં તમામ સમાજના લોકો, તમામ ધર્મના લોકો એમ કહી રહ્યા છે કે આ ઘટના જે છે એ ક્યાં ને ક્યાં કોઈકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. તો પોલીસને શરમ આવી જોઈએ કે ઇન્સાનિયત ક્યાં તમારામાં મરી ગઈ છે. કારણ કે કોઈકના ઘર વિખાઈ ગયા છે, 3 પરિવારોમાંથી અલગ અલગ લોકો મૃત્યુ પામ્યા છે કોઈકના લીધે. તો તમે હજી પણ કેમ ઢાંક પીછોડ કરવા માંગી રહ્યા છો? કેમ કોઈને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છો? તેનામાં સખ્તના સખ્ત કાર્યવાહી કરવામાં આવે. એની સાથે આ જે એજન્સી છે જે સરકારી કામ કરી રહી છે, તો એ જ્યાં પણ કામ કરતી હોય ગુજરાત કે કચ્છમાં, એનું સંપૂર્ણપણે કામ બંધ કરવામાં આવે, એનું લાયસન્સ રદ કરવામાં આવે. તેની સાથે તેના ઉપર જે પણ એજન્સી છે એને પૂરેપૂરું કામ બંધ કરવામાં. એની સાથે જે પરિવારના લોકો ગયા છે, કોઈની બેદરકારી છે. આ કામ તો સરકારનું જ હતું ને, આ જે રોડ બનાવી રહ્યું હતું. જેવી રીતના અન્ય જે ઘટનાઓ બને છે, હરડીકાંડ છે, ગુજરાતમાં જે અન્ય ઘટનાઓ છે જેનામાં સરકારે તેમને પૂરતો વળતર આપ્યો છે, તેવી રીતના અમારી માંગણી છે કે આ પણ તમારું કામકાજ હતું, તમારા કોન્ટ્રાક્ટર અને તમારા અધિકારીઓને લીધે થયું છે. તો આ પરિવારને સંપૂર્ણપણે જે સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ. અન્યથા આ સાથે અમારી માંગણીઓ છે, દિવસ 15માં આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 16મા દિવસે અહીંયા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.
શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.